પછી ચાલુ કર્યો છે. આપણી ચેનલ ઉપર કન્ટિન્યુ વિડીયો ચાલુ કરવાના છે. તો આજથી આ વિડીયોની શરૂઆત અહીંયા આપણે કેશોદ પાસે જે કહારી ગામ છે, કેશોદથી 4-5 કિલોમીટર જેવું દૂર થાય છે કહારી ગામ. અને ત્યાં કેસરી ચેરિટેબલ ટ્રસ્ટથી આ બળદોની બળદ આશ્રમ છે, અહીંયા ચેરિટેબલ ટ્રસ્ટ છે અને બળદોની સેવા કરવામાં આવે છે. જે વૃદ્ધ બળદો હોય અને ખેડૂતોએ પોતાનો સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અહીંયા મૂકી જાય અને એની આ લોકો અહીંયા સેવા કરે છે. 400 થી 450 જેવા બળદો છે અહીંયા અને 2 થી 3 ટાઈમ અહીંયા સારી એવી નિરણ નાખવામાં આવે છે અને કેવી રીતે બળદોની સેવા કરે છે અહીંયા પાય છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. અને જ્યાં સુધી બળદમાં તાકાત હતી ત્યાં સુધી એના માલિકે બળદને રાખ્યા છે સ્વાર્થ માટે અને હવે અત્યારે એની કંઈ જરૂર નથી બળદોની. એટલે જો અહીંયા આવા વૃદ્ધાશ્રમમાં બળદોને દુઃખી મૂકી જાય છે. ગમે આ તો સાચવે જ છે પણ ફરજ ખેડૂતની હતી સાચવવાની, કેમ કે એને ખેડીને આપ્યું હતું. અહીંયા આશ્રમવાળાને કોઈને ખેડીને નહોતું આપ્યું એટલે ખેડૂતની ફરજ હતી. પણ અહીંયા અત્યારે આ લોકો ફરજ બજાવે છે અને હું તમને આખા બળદ આશ્રમની મુલાકાત કરાવું તો વિડીયોમાં બન્યા રહેજો. કેશોદ પાસે કહારી ગામ છે, રોડ ટચ આ જો આશ્રમ આવેલો છે અને આ આશ્રમના બધા બળદો અને આ બળદ બધા છે એ બધા પોતાની રીતે ઊભા થઈ જાય, પોતાની રીતે ખોરાક લઈ શકે એવા બળદો આ બાળા. જો આ બાજુ અહીં ઘોડીઓ છે અને આ ઘોડી ફુલેકામાં જાય તેનાથી જે પૈસા આવે છે એ આ બળદ આશ્રમમાં ઉપયોગ લેવામાં આવે છે. સામે બળદ પણ છે અને અત્યારે જે નવો ટ્રેન્ડ આવ્યો છે પાછો કે જૂનવાણી પરંપરા મુજબ જે બળદગાડામાં વરઘોડો કાઢે છે એના પૈસા પણ અહીંયા આ બળદ આશ્રમ માટે ઉપયોગ કરવામાં આવે છે. તો એના થકી પણ આપણે બુકિંગ કરાવીને યોગદાન આપી શકીએ અને એનાથી આ બધે બળદોની સેવા થાય છે. અને આ હજી પણ એમ કહે છે આ વૃદ્ધાશ્રમ બળદોનો છે એના બધા અહીંયા કામ કરવાવાળા કહે છે કે તમે કોઈ પણ બળદોને રોડ ઉપર મૂકોમાં અને તમારે કોઈ પણ બળદ ન જોતા હોય ને તો અહીંયા મૂકી જાઓ, એ સેવા કરશે. તમે રોડ ઉપર મૂકોમાં, રોડ ઉપર બળદોને મૂકો છો તો એ દુઃખી થાય છે અને અહીંયા જ્યાં સુધી એની સેવા લખેલી છે ત્યાં સુધી અહીંયા એની સેવા કરવામાં આવશે. પણ રોડ ઉપર મૂકીને તમે બળદોને દુઃખી ના કરતા. જો આ બળદને હમણાં થોડી વાર પહેલાં પાણી પાયું અને જા ભાઈ કે અમારા હાથનું પાણી પીધું અને અત્યારે જો એના શ્વાસ છોડી દીધા. હમણાં જ પાણી પાયું બળદને. ભગવાન એના આત્માને શાંતિ આપે. છેલ્લું પાણી હમણાં જ બસ 2 જ મિનિટ પહેલાં જ પાણી પીધું. આ બળદો બધા એવા છે કે પોતાની રીતે ઊભા નથી થઈ શકતા, પાણી નથી પી શકતા. એ બધાની સારવાર જો અહીંયા રાખીને ઇન્જેક્શન દેવાની બધું અહીંયા કરવાનું હોય કોઈ પણ કામ. આ બળદો પણ જો સારા ચાલુ છે તો એને ખાતર જો અહીં બધું હોય એ ભેગું કરીને બરાબર નાખવામાં એનો ઉપયોગ કરે. પછી અહીંયા બેન પાર્ટી છે, જો અહીં બેન પાર્ટી આ ટ્રસ્ટની છે. આ બેન પાર્ટી કે જેમાંથી પૈસા આવે એના બળદ આશ્રમ માટે ચારામાં ઉપયોગ કરવામાં આવે છે. તો આવી રીતે આનું બુકિંગ કરી અને આપણે આવી રીતે યોગદાન ન દેવું તો આ રીતે યોગદાન પણ દઈ શકીએ. આ ક્રેન છે બળદોનું ઊભા કરવા માટેની. આવી રીતે 450 બળદ છે અહીંયા. આપણે 2 બળદું નથી અથવાતા અત્યારે ખેડૂતીને. આ અહીંયા 450 બળદ સાચવે છે તેના માટે નિરણ પૂરો એટલો જોતો હોય છે. એટલે જે વિડીયો જોઈ કોઈને ઈચ્છા હોય યોગદાન કરવાની તો અહીંયા નંબર આપીશ. તો એ નંબર ઉપર પણ કોઈ જે યથાશક્તિ કોઈને જે યોગદાન આપવું હોય તે આપી શકે. એ આમાં નિરણમાં જ ઉપયોગ થવાનો છે આ કે બીજો કોઈ કંઈ પૈસા કહીને ખાવા નથી. અને ખાવા હોય તો આ વૃદ્ધાશ્રમ કરે નહીં બળદોના. બધા જે પૈસા આવે બધા જ આના માટે જ લગાવવામાં આવશે, નિરણ માટે. જોઈ લ્યો આ બળદ જ્યાં જવાની છે તે કેવડું પોતાના ખેડૂતને કમાઈને દીધું હોય છે. પણ હવે નહીં હોય ને એના ભાગમાં. અત્યારે તો મા બાપને મૂકી આવે છે વૃદ્ધાશ્રમમાં તો પછી બળદો તો શું પછી બળદોની વાત કરીએ આપણે. આ બેન પાર્ટીનો સામાન બધો અહીંયા. તમારું હાલી ગયું ભાઈ. અમે થાકી ગયા. આને શું છે નિરણ બધી નિરણ પૂરાનું કઈ રીતે કરો?
2 વખત નિરણ નાખવાની, ગમાણું જેટલી હોય ભરી દેવાની ને ગમાણું ટાઈમ ભરી દે 120-25 ભારી ભૂકો જોઈએ ડેઈલી. ડેઈલીનો. લીલું આવે હા, તો 100-150 એટલે કોઈનું જેને યોગદાન દેવું હોય, હા જેટલું દેવું હોય. હા જેટલું જેને નિરણ જે આવતી હોય એ બધી નાખવાની જોઈએ નિરણ, એવું તો નથી. અત્યારે તો ગાડી ભૂકાની હાલે જ છે. ભૂકો દાનમાં દીધેલો છે, એ સારી છે. હા 20 વીઘાનો ભૂકો દીધો, સોંદડિયાથી 15 વીઘાનો આપેલો છે. હા, એ ભૂકો પણ સારી છે. દેવાવાળા છે ને પણ દેવાવાળા છે, કરવાવાળા કોઈ નથી. કરવાવાળા નથી કે કેમ કે આ આવડું આની પહેલાં ગોડાઉન આખું ભરેલું હતું મેં જ્યારે આવ્યા ને, જે હમણાં ભરાઈ જાય, પાછું ભરાઈ જાય. હમણાં ભરાઈ જાય. કેમ કે ચોમાસામાં તો અત્યારે તો હજી કોઈ આગળ પાછળ કરી નિરણ થાય, ચોમાસા માટે બહુ સ્ટોરેજ કરવું પડે. જે કપડો ગોડાઉન બાજુમાં છે એ ભરેલો કમ્પ્લીટ. હા હા. અને આ રોડ ઉપર મૂકે એના માટે કંઈ કહ્યું? રોડ ઉપર ભાઈ તમે કોઈ હું ગમાઈ ના કરતા અમારો આશરો લીધો તો અમે કે ગમે એનું થઈ જાય, દુઃખી થતા બંધ થાય. દુઃખી થતા, બરોબર. રોડ ઉપર જો પેલા આપણે સાચવેલા હોય આપણે બળદું, એટલે એને તો ખબર નથી કે રોડ ઉપર જઈને શું કરવું. હે, એ દુઃખી થાય એના કરતાં કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી જાવ ને બળદુંના, એટલે અહીંયા તો સાચવાય એને, જે સેવા કરવી એ તો થાય. ના, બળદની હવે છેલ્લા દિવસો છે, બળદને પાણી પણ નથી પી શકતા. એટલે એને નળીથી ઉપર શીશો રાખી અને પછી એને પાણી પી, કેમ કે પાણી નથી પી શકે એમ બળદ. આવી રીતે ને પાણી પાવામાં મદદરૂપ થાય, એટલે એ ધીરે ધીરે પાણી પી. આમ ઘૂંટડા આપ જે બળદું નોર્મલી પીએ એમ તો પીએ જ ન શકે. ના આવી રીતે, કેમ કે ઊભા થાય એમ નથી બળદું. જાવ છેલ્લા શ્વાસ છે બળદના. એક વાં બળદ છે, આ બધા હવે ઊભા નહીં થાય બળદ, એના અહીંયા છેલ્લા શ્વાસ થઈ ગયા અહીંયા. હે, કાયમી બાટલા ઘણા ઇન્જેક્શન મારે. આવી રીતે તડફડિયા મારે, કેમ કે ઊભું થવું હોય પણ હવે શરીર નથી કામ આપે એમ. જ્યાં સુધી શરીર કામ કરતું હતું ત્યાં સુધી માલિકને મજા આવી, અને પછી જગ્યા ઉપર આ વૃદ્ધાશ્રમ કહેવાય બળદોનો, એ મૂકી ગયા. હવે એની આવી હાલત થાય. અત્યારે તો માવતરને મૂકી આવે તો બળદ તો પછીની વાત છે. આ નિસ્વાર્થ સેવા છે. જો આ ભાઈ આ બળદ ખેડીને કંઈ દેવાનું નથી અટાણે, પણ આ નિસ્વાર્થ સેવા આને જ કહેવાય. પી લીધું, ડોલે પાણી પી લીધું એની. હવે ઓલા બળદને પાસે